आदिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પ્રભુના 24 અવતારની કથા ભાગવતજીમાંથી લઈને હવે પ્રભુના 24 અવતારની સાથે શ્રી હરિરાયજી પ્રભુ વિરચિત શ્રી વલ્લભ સામ્ય એટલે કે સકલ અવતાર જેના પરની ટીકા ડોક્ટર પિયુષભાઈ પરીખે અને બીજા એક શાસ્ત્રીજીએ કરી છે, એ બંનેનું એ પુસ્તકમાંથી આપણે વાંચન કરી રહ્યા છીએ અત્યારે. તો એમાં આપણે આગળ વધીશું એ પહેલા ગયા વખતે આપણે ઋષિ અવતાર અને વામન અવતાર એ બે અવતાર પર વાંચન થયું હતું. એના પર છનાવટ લઈએ એ પહેલા આપણે આજે જોઈએ તો રાજાએ જે વચનામૃત, અત્યંત સુંદર વચનામૃત આજે ગોકુલનાથજીના લીધા અને આપણને પ્રભુ વારંવાર દ્રઢ કરાવી રહ્યા છે. આપણે જો ધ્યાનથી જે હેતલ મમ્મી જોઈન નથી થઈ, ત્યારે જો એમને જણાવી દેવું હોય તો જણાવી દેજો. તો આપણે જો ધ્યાનથી સમજીએ, ગયા વખતનું આપણું જે વાંચન હતું એ પહેલા આપણે પ્રભુની આપણા મનની પ્રસન્નતાથી લઈને ચાલુ કર્યું હતું પ્રભુની તત્સુખી, જે સ્ત્રી ગુણ ભાવનું છે વર્ણન, તે કે સ્ત્રી ગુણ ભાવમાં દાન શેનું થયું છે. સ્ત્રી ગુણ ભાવનું જ્યારે દાન થયું છે ત્યારે પ્રભુની તત્સુખાત્મકી સેવા અને એનાથી લઈને પ્રસન્નતાથી લઈને મનની પ્રસન્નતા, પ્રભુના સુખ એટલે કે પ્રભુની પ્રસન્નતાથી લઈને નિસાધનતા, દીનતા અને વિરહ, તાપ, ક્લેશાનંદ જે આચાર્ય ચરણને બ્રહ્મ સંબંધ દ્વારા આપણને દાન કર્યું એ, અને શ્રી હરિરાયજી પ્રભુએ જે અલૌકિક પગથિયા બતાવ્યા પ્રભુ પ્રાપ્તિના એ. તો આજે જો આ રાજાના સત્સંગને ધ્યાનથી શ્રવણ કર્યો હોય તો રાજાએ આજે બધું તો બધાએ હમણાં સાંભળ્યું છે એટલે બધું ડીપમાં નહીં જતા, ખાલી એક વસ્તુ જે કહી કે તત્વ જે લેવા જેવું છે આટલું બધું કીધું કે કોઈ જે પ્રકારે પોતાનાથી બને એ પ્રકારે કરવું. એમાં રાજાએ મુખ્ય વાત જે કીધી એ પ્રભુને અપેક્ષા શેની છે જીવથી? સ્નેહ અને ભાવની. ના, હજી પણ એક એ જે કીધું રાજાએ એ શબ્દતઃ પૂછું છું. જો બરાબર ધ્યાનથી સાંભળ્યું, સ્નેહ અને ભાવ બહુ જ અગત્યની વાત છે. એ બહુ અગત્યની વાત છે, પણ એના સિવાય અહીંયા આગળ રાજાનું સત્સંગ હમણાં જ પૂર્ણ થયું છે. પ્રભુને અપેક્ષા શેની છે? એકમાત્ર અપેક્ષા શેની છે? જીવથી જો કઈ પ્રભુને અપેક્ષા હોય તો એ શેની છે? પ્રેમની. આવે છે પ્રેમની પોતાના મનના પ્રેમ, પ્રેમની. સ્નેહ, ભાવ બધું જ છે, પણ રાજાએ જે શબ્દ વાપર્યો, તમે બોલ્યા, તમે બોલો ચંદ્રિકામાં. ભાવથી, એમ પ્રેમ ભાવ, પ્રેમ અને એ તો સ્નેહ તો સમજી ગયા, બરાબર, એના વગર તો કશું શક્ય જ નથી. પણ જે અપેક્ષા છે એ મનની. પ્રભુ આપણું શું ચાહી રહ્યા છે? આપણું મન. હા, આપણાથી શું ચાહી રહ્યા છે? મન. અને એટલે આપણે ગયા વખતનો સત્સંગ જ્યારે ચાલુ કર્યો ત્યારે મનની પ્રસન્નતાથી ચાલુ કર્યો, રાઈટ? પ્રસન્ન ચિત્તે, ચિત્તને પ્રભુમાં લગાડવાનું રાજાએ જે વારંવાર કીધું, આપણું મન, આપણું ચિત્ત. તો પ્રસન્ન ચિત્ત, આચાર્ય ચરણે જે આજ્ઞા કરી છે પ્રસન્ન ચિત્તે સેવામાં, એટલે આપણને ઘણી બધી જગ્યાએ જે બાધક આવે છે કે જેમાં સૂતક પિંડરું કે બધામાં જેમાં સેવાની આજ્ઞા નથી, એનું મુખ્ય કારણ આ છે કે ત્યારે જો મનની પ્રસન્નતા ખોવાયેલી હોય તો એ પ્રભુમાં
પ્રભુની સેવામાં બાધક બની શકે છે. તો રાજાએ એક જ શબ્દ આટલું બધું જે કહ્યું કે કમ્પેર ના કરતા આ કરો પેલું પ્રભુને, જ્યારે પ્રભુની પાસે જેની પાસે આસન ગરુડનું છે, અમ, જેના પાસે કૌસ્તુભ મણિ બિરાજે છે, જેના ચરણમાં લક્ષ્મી છે, એને શું અપેક્ષા હોય? બરાબર છે, આને ભાવ અને સ્નેહ પણ બરાબર છે. પણ આ જીવથી કશું જો ચાહી રહ્યા હોય તો આ ગોકુલનાથજીના વચનામૃત દરમિયાન રાજાએ બહુ સુંદર આજે વચનામૃત થયા, રોજે જ થાય છે. પણ કહેવાનો મતલબ આપણે જે લીધું હતું આગળના આપણા સોમવારે, એના જ સંદર્ભમાં જોઈએ તો એક માત્ર અપેક્ષા છે મનની. અને એટલે આપણે વાત કરી હતી કે પ્રસન્નતા જો મનની હોય એ જ આપણા પ્રભુનું સુખ છે. કારણ કે આપણા હૃદયમાં બિરાજમાન કોણ છે? આપણા પ્રભુ. અને એને અપેક્ષા શું છે? આપણા મનની. કેવું મન? જે પ્રસન્ન છે, જે પ્રભુની તત્સુખી ભાવનાની ઈચ્છા વાળું છે, તત્પરતા વાળું છે, એવું મન. તો એ મન જે પ્રભુ ચાહી રહ્યા છે એને પ્રસન્ન કરવા માટે પહેલામાં પહેલું તો આપણે આપણા મનને પ્રસન્ન કરીને પ્રભુમાં ચિત્તને પોરવીશું, ત્યારે પ્રભુ એ મનની અપેક્ષા કરે છે. પ્રભુ કોઈ બીજા મનની અપેક્ષા નથી કરતા. પ્રભુ કેવા મનની અપેક્ષા કરે છે? જે મન તત્સુખીની ભાવના માટે તત્પર છે, જે મન પ્રસન્ન છે પ્રભુની સેવામાં રત થવાને માટે. નીતાબેનને કોઈ પણ કહી દો કે તમને લગાવીએ છીએ ફોન પણ તમે ઉપાડતા નથી. એ મને કરી રહ્યા છે ડાયરેક્ટ ફોન. તો આ જે છે આ જ વસ્તુ આજે રાજાએ લીધી છે અને એના દ્વારા જ આપણે જે આખું બ્રહ્મ સંબંધનો જે સ્ત્રી ગુણ ભાવથી લઈને તાપ ક્લેશાનંદ જે ફળ છે વિરહનું ફળ તાપ અને ક્લેશ દ્વારા મળતો આનંદ છે. તાપ અને ક્લેશમાં આનંદ છુપાયેલો છે ને એ જ તિરોહિત થઈ ગયો છે. આપણે જ્યારે એવરીડે બોલીએ છીએ કે આ જે તિરોહિત થઈ ગયો છે એને પ્રાપ્ત કેવી રીતે કરવાનો છે? સમર્પણ દ્વારા. સમર્પણ એ દાસત્વ છે, સ્વામી અને સેવકનો સંબંધ છે. અને એ ક્યારે આવે? જ્યારે જીવ નિસાધન થાય. જ્યારે હું મારી જોડે લાગેલું હોય ત્યારે તો સમર્પણ શક્ય જ નથી. કારણ કે ત્યાં તો હજી હું કરું છું, મેં મેળવ્યું છે, મારે કરવાનું છે, મારા થકી થયું, મારું છે. એટલે ત્યાં તો સ્વામી સેવકનો સંબંધ શક્ય જ નથી. તો ત્યાં જસ્ટ એ દીનતા એ નિસાધનતા વગર શક્ય નથી. અને નિસાધન કે જ્યાં મારું કંઈ જ રહેતું નથી. એનો મતલબ કે મારી પ્રસન્નતાનું કારણ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ નથી. સ્વયં મારા હૃદયમાં બિરાજતા પ્રભુ, જે મારા મનની જે અપેક્ષા રાખી રહ્યા છે, એવું મારું તત્સુખાત્મક સેવામાં અને પ્રસન્ન ચિત્તથી પ્રભુમાં જવા માટેની જે મારું મન છે એ તૈયાર થઈ રહ્યું છે. અને આ સામગ્રી જે છે ને એ 24 કલાક તૈયાર થઈ શકે છે. આપણે જે ભૌતિક સામગ્રી જે કરીએ છીએ, જે નેક છે, જે સેવાનો પ્રકાર છે, જે ગુરુની આજ્ઞા છે, એ બધાની એક લિમિટ છે. એનો એક સમય બાંધેલો છે. પણ આ જે સામગ્રી છે, જે આપણી મન ચાહી રહ્યા છે પ્રભુ જેની અપેક્ષા કરી, એ મનની પ્રસન્નતા, જે પ્રભુમાં ચિત્તને પરોવવાનું અને પ્રભુની તત્સુખાત્મિકા સેવા, એ સામગ્રી રૂપી જીવ એ 24 કલાક તૈયાર થઈ શકે છે. એને કોઈ બાધ નથી. તમને કોઈ કહેવા આવશે કે તમે મનમાં શું વિચારો છો? કોઈ જોઈ પણ શકશે, કોઈ જાણી પણ શકશે, કોઈ વિચારી પણ શકશે. તો આ સામગ્રી તો 24 કલાક તૈયાર થાય અને તૈયાર કરવાની જ છે. કારણ કે અંગીકાર કોણ કરવાનું છે? આપના માથે બિરાજમાન આચાર્ય ચરણના પધરાવેલા સ્વયં આપના સ્વામી શ્રી ઠાકોરજી. અને આ સામગ્રીનો અંગીકાર કરવા ચાહી રહ્યા છે જીવ. ભૌતિક સામગ્રી કરીને કેટલી કરી શકીશું? કેટલા સમય સુધી કરી શકીશું? આજના વચનામૃત ખૂબ સુંદર, અને તે પાછા આપણે જો આપણા સોમવારનું જે આપણે વાંચન થયું હતું એની સાથે આપણે કનેક્ટ કરીએ કે હરિરાયજી અને આચાર્ય ચરણ આપણને શું આપી રહ્યા છે બ્રહ્મ સંબંધના દાન દ્વારા. અને હરિરાયજી જે આપણને શિક્ષા આપી રહ્યા છે અલૌકિક પગથિયા, જે વિરહતાપ સુધી પહોંચીને પ્રભુની પ્રાપ્તિ કરવાના, એના સંદર્ભમાં મુખ્યતઃ શરૂઆત અહીંયાથી જ થાય છે કે જે આ સામગ્રી જીવરૂપી સામગ્રી
અહર્નિશ સિદ્ધ થઈ શકે છે અને પ્રભુની સેવામાં તત્પર રહી શકે છે. કેમ કે આ જ તત્સુખી. એટલે આ જે કીધું કે અહર્નિશ સેવા તૈયાર થઈ શકે છે એવી સામગ્રી, કારણ કે એ પ્રભુ સ્વયં ચાહી રહ્યા છે. તો આપણે પ્રભુના જે પ્રભુ જે 5 પ્રકારની લીલાઓ કરે છે એમાં એક પ્રકારની આ લીલા છે જે ભાગવતજીમાં આપણે જોઈ ગયા. એ કયા પ્રકારની લીલા સાથે સંબંધ છે અહીંયા આગળ? ધ્યાનથી ક્વેશ્ચનને એ સાંભળજો. ચોથા નંબર ભોગ કરે છે પ્રભુ, ચોથા નંબરની. પ્રભુ સ્વયં ભોગ કરે છે, બરાબર ને? બહુ હમ. સુંદર. આપણે આ બધું જો વારંવાર લેતા હોય ને તો એનું કારણ આ જે અત્યારે કનેક્ટ થયું ને એ છે. કોઈ પણ વચનામૃત સાંભળતા હોય, કોઈ પણ સત્સંગ સાંભળતા હોય તો જે ત્વરાથી કનેક્શન થઈ જાય છે ને કે આ સંદર્ભ કહેવા માંગે છે. યાદ નથી કરવાનું, એનો સંદર્ભ સમજવાનો છે. જે અત્યારે લીનાબેને કીધું ચોથા નંબરની ભોગ કરવાની, એ રાઈટ. હવે એ જ રીતે આપણે સતીશ કાકાનો હમણાં સત્સંગ સાંભળી રહ્યા છે તો જે આપણે ભાગવતજીમાં પહેલેથી જોડાયેલા છે, આપણે કેટલી બધી વાર કર્યું હશે કે પાંડવો સાથે પ્રભુ સ્નેહથી જોડાયેલા છે, ગોપીઓ સાથે કામથી, ત્યાં લૌકિક કામની ગંધ પણ નથી. કંસની સાથે ભયાત એટલે કે તન્મયતા જે પ્રાપ્ત થઈ છે, તો કામાત ભયાત સ્નેહાત. તો હવે બધાને એક્સપિરિયન્સ થયો જ હશે જે જોડાયેલા છે ભાગવતજીથી, કે સતીશ કાકાજી કહેવાનું પણ ચાલુ કરે અને આપણને આ બધું જ હૃદયમાં આવી જાય છે. હા કે ના? કોને એવું થાય છે? બરાબર છે. તો આ યાદ કરવાનો વિષય નથી, આ એ વસ્તુને એની સાથે જોડી દેવાનો અને એ જોડીને એનો વધારે આનંદ લેવાનો એ સત્સંગનો. કારણ કે એ સત્સંગમાંથી તો હજી ઘણું બધું મળવાનું છે, પણ આ જો પાયો છે એને જોડી શકીશું તો એમાંથી વધારે તત્વને જાણી શકીશું. જેવી રીતે કે સતીશ કાકા તો ચંદ્રવાડા પર લઈ રહ્યા છે, પણ ચંદ્રવાડામાં જુઓ તો 100 ચંદ્રવાડામાં પૂરા ભાગવતજી આપી દીધા છે. ભક્તિ પોષણ એવું લાગે કે ભાગવતજીનું પણ ગોળ અર્થ અંદર છુપાયેલો છે. નિશાબેન એક જ સેકન્ડ, નીતાબેને જોઈન કરો, ફોન આયા કરે છે એ નથી થઈ શકતા. એમને મેસેજ ઓકે કરી દો. એમને મેસેજ લાલીબેન, તમે કરી દો. હોય તો બહાર નીકળીને એવું કહી દો કે તમને ઓકે, બધી હું બહુ કહી દઉં છું. સારી છે, ઓકે પણ તમે સ્ટ્રેટ હવે મેં અનેક કહી દીધું અનઅપડેટ એમને, મેં કહી દીધું એમને. હું 3 વાર નીકળી ગઈ એના કારણે પછી મેં બંધ કર્યું. નિશા, અને એને આ જે કીધું ને કે તે મન પ્રસન્નતા વાળું આગળ જે તે લઈ લીધું, હમણાં આગળ જે તું લાઈક હું કહેવાનું કે જે કીધું ને કે કોઈનું પણ જોઈને તમે સાચ કરાવો કે આ કરાવો, એ બધું ભૌતિક રીતે કરી લેશો ખરા, પણ તમારું જે અંદરથી જે છે તમારી એ ચોખ્ખું લાઈક મન અને પ્રેમ અને ભાવ નહીં હોય ત્યાં સુધી તો કશો મેળ જ નહીં પડવાનો, રાઈટ? એટલે પ્રભુ ચાહે છે શું? પ્રભુ આ સાથ ચાહે છે, પ્રભુ આ સામગ્રી ચાહે છે, પણ પ્રભુ ચાહે છે તમારું મન. તો એની સાથે જો તમે મનને પણ સંપૂર્ણ રીતે જોડી શકતા હોય તો બહુ જ સુંદર છે, પણ એ અલગ રહેતું હોય તો ના કરશો, તો દેખાદેખી ના કરશો. દેખાદેખીમાં ભારે કારણ ભારે કે મારી અલંકાર દેખાદેખીમાં મારી કમ્પેરિઝન એ હોય કે આનું છે એનાથી મારું સુંદર થવું જોઈએ, તો એ પ્રભુને રૂચતું નથી. પણ જો એવું હોય કે હજી હું મારી પાસે જે છે, મારી ને મારી જ કમ્પેરિઝન છે, મારી પાસે આ છે પણ હું એનાથી પણ વધુ સુંદર સિદ્ધ કરું તો પ્રભુને કેવું શોભા. તો ત્યાં મારું તાત્પર્ય જે છે પ્રયત્ન પાછળનું વધારે સુંદર હજી મને કરવું જ છે, તો કમ્પેરિઝન તો થઈ જ, પણ મારું તાત્પર્ય એ છે કે મારા પ્રભુને આ સુખ છે, એનાથી વધારે આ કરીશ તો હું ખાલી એક રિયલ ક્વિક હું બધા એક્સપિરિયન્સ જેવી રીતે શેર નથી કરતી, પણ હું આ કહેવા ચાહી રહી હતી બધાને કે જો શીતકાળમાં તમે પૂર્ણ રીતે ચાકદાર સુથન ગદલ બધું ધરાવતા હોય તો ગયા વર્ષે મેં થોડો પ્રયત્ન પ્રભુ કૃપાથી પ્રભુએ કરાવ્યો હતો કે મેં મોજાજી સિદ્ધ કર્યા હતા. અને પહેલો જે પ્રયત્ન હતો એમાં તો એવું જ હતું કે
એક આપણે નાની કેપ્સ્યુલ આપણી ટીકડી કેવી અરે આપણી દવા કેવી હોય કેપ્સ્યુલની લંબગોળ, એવી લંબગોળ એક કટિંગ કરી અને પછી એને વચ્ચેથી અડધું કરી દેવાનું, એટલે એ પ્રભુને ધરાવાય. અત્યારે તો 5 થી 6 પ્રકારના જુદા જુદા શેપ થઈ ગયા છે પ્રભુ કૃપાથી, કે દર વખતે કંઈક આગળથી થોડો પંચકોણ જેવો, થોડો વધારે ગોળાકાર, થોડો લંબગોળ ગોળાકાર, અલગ અલગ મને પણ નથી સમજમાં આવતું, પણ થઈ રહ્યા છે. પણ જ્યારે મોજાજી ધરે પ્રભુ ત્યારે આનંદ બહુ થાય છે. એટલે એવી રીતે કે આ હવે અત્યારે તમે તમારા સુખ, પ્રભુના સુખ માટે જો મોજાજી સિદ્ધ કરો, આવી વાત થઈ હોય પછી, તો એને એવું ના કહેવાય કે દેખાદેખી છે, કારણ કે એ સુખ તમે પ્રભુને આપવા ચાહી રહ્યા છો. પણ જો મનમાં એવો ભાવ આવે એ હું મોજા કરતી હતી, એના કરતા તો મને બહુ સરસ આવડે છે, ત્યાં તકલીફ થઈ જાય. એટલે ત્યાં દેખાદેખીમાં એવું પણ થાય એક કે દેખાદેખીનો અહંકાર, રંજક અહંકાર ભરાઈ જાય. હા, પણ એવું પણ થાય ને, દેખાદેખીનો અર્થ તો છે કે ભાઈ એને કર્યું એટલે મારે કરવું જોઈએ. એમ આપણને આપણા પ્રભુ પ્રેરણા કરે તો આપણે કરીએ, ના, એમાં આનંદ. આપણા પ્રભુ પ્રેરણા કરે તો કરીએ, એ તો 100% છે. પણ આ ભગવદીય સાથેની વાત છે, જે સેવા હા, એ કરે છે એની દૂતીનો સાથે માર્ગ વાત છે છે. ને, એટલે દૂતીનો માર્ગ છે એટલે શીખવાડવાનું બાધ્ય નથી. એમ આપણે શિબિર અટેન્ડ કરીએ, શીખવાડવાનું પણ બાધ્ય નથી, અને બીજું કે એવું પણ બને ને વૈભવીબેન કે બીજાના થકી પ્રભુ આપણને પ્રેરણા કરાઈ રહ્યા છે. બસ એ જ, એટલે દૂતીનો માર્ગ છે એટલે આપણે શીખીને આપણે કરવું. પણ આપણા પ્રભુ જે અંતરાત્મામાં બિરાજીને આપણને પુકારીને કહે એને સાંભળવું નહીં, કે ભાઈ એને આજે આ સામગ્રી કરી તો મારે આજે, પણ મારામાં કેપેસિટી નથી, મારાથી આ સામગ્રી સિદ્ધ નહીં થાય, તો પછી મારે એને નહીં કરવી જોઈએ. પ્રભુને ગમે તેમ એક્સપેરિમેન્ટ કરેલું ખવડાવું એના કરતા બેટર છે કે મને જે આવડે, જેમાં મારી નિપુણતા છે, જે મારા પ્રભુ પ્રેમથી આરોગે એ ખવડાવું. કહેવાનો હા, ત્યાં કમ્પેરિઝન થઈ ગઈ, રાઈટ? આવડે ના આવડે પણ આને કર્યું એટલે મારે કરવું જ છે, રાઈટ? બસ તો એ કમ્પેરિઝન થઈ ગઈ. પણ દૂતીનો માર્ગ એટલે કઈ રીતે છે કે કોઈક વાર એવું બને કે હવે મારે એવું એક્સપિરિયન્સ છે કે હું ધ્યાન જ ના આપું બહુ, કે છે ને મારી દુનિયામાં જ હોઉં, એટલે મને ખ્યાલ ના રહે કે કાલે કયા વાગા છે. તો કયા વાગા છે એ ખ્યાલ ના હોય, એવું હોય કે જોયું હોય કે આ આવશે પણ ભૂલી ગઈ હોય, પછી કોઈનો ફોન આવે કે ઓ આ વાઘા છે ને, કાલના આ રંગ છે, એમાં આ રંગ એટલે આ જ ને, એમાં આ રીતે જ થશે ને, બધું બરાબર છે. હવે મેં સલાહ આપી દીધી, હા હા આવું જ હોય તેવું જ હોય, અને પછી હું વિચારું છું કે મારે તો સીધું થયું જ નથી. તો એ શું થયું કે મારા મનમાંથી, મારા હૃદયમાંથી જે નીકળી ગયું, સ્લીપ ઓફ ધ માઇન્ડ થઈ ગયું, એ મને કોઈક યાદ કરાઈ રહ્યું છે કે તારે પણ આ સિદ્ધ કરવાનું બાકી છે. હા, અધરવાઇઝ દૂતીનો માર્ગ એ તો પ્રભુ પણ કેવડાવે આવી રીતના વૈષ્ણવો થકી, પણ દૂતીનો માર્ગનો અર્થ એવો પણ થાય કે આજે આપણે આ સત્સંગ નિમિત્તમાં કઈ જાણતા હોઈએ, આપણે શેર કરીએ. હવે આમાંથી 10 જણા છે, 10 જણમાંથી કોઈ એક રંચક, કોઈ એક કે કોઈ 2 જણ એ વસ્તુ સાંભળે અને એના પ્રભુને એમ કે ના મારે આવી રીતના શીખવું છે, કે મારે આવું કરવું છે, અને આ સાંભળીને એને દૂતીનો માર્ગ, એટલે એક શિબિર ચાલતી હોય તો શિબિરમાં એમ આવે કે ભાઈ આજે આ વસ્ત્ર ધરવાના, આખું વસ્ત્ર શિબિર છે, તો આજે આ વસ્ત્ર, આજે આ વસ્ત્ર, આજે આવી રીતના જોડકુલેનો પાગ આવે જે આપણને નથી ખબર. તો આપણે જયારે એ સાંભળીને આપણા પ્રભુને કરીએ તો એમાં કોઈ બાધ્ય નથી, એમાં આપણે પ્રભુનો સુખનો વિચાર કરીએ છીએ. પણ જો દેખાદેખી કરીએ કે ના ભાઈ મેં આમ કર્યું, આને આમ કર્યું, આરે તો મારે આ કરવું જ પડે, આ મુખિયાજીની રસોઈ તો કેટલી સુંદર છે, હા એક ભાવ એવો કે આ મેં ખાધું અને પ્રભુને હું આ ક્યારે ધરાવું, પણ મારામાં બી એટલી નિપુણતા જોઈએ ને, એ નિપુણતા જ ના હોય તો ગમે તેમ તો આપણે પ્રભુને અંગીકાર ના કરાવી શકીએ. એટલે કહેવાનો કે શીખીને કરીએ અલગ વસ્તુ છે, દેખાદેખી કરીને કરીએ એ ખોટું છે. આ જ ચાલી રહ્યો છે આપણે વાત, અને આ જ આપણે હમણાં ગોકુલનાથજીના અમૃતમાં જોઈ ગયા. આપણે આના પર જ કરી રહ્યા છે વૈભવીબેન, બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય આ જ ચાલી રહ્યું છે. અને જે શેર કરવામાં આવે કે આ મોજાજી, એ એક એ છે કે એમાં કરવામાં, સિદ્ધ કરવામાં બહુ મોટી વાત નથી, કે બહુ અઘરું નથી, કોઈ પણ ગમે ત્યારે કરી શકે છે.
પણ પ્રભુને ધરાવવાથી ઘણો આનંદ થાય છે કે અત્યારે શીતકાળનો સમય છે તો બધા જ ગદલથી માંડીને બધું જ ધરતા હોય. આ એક નાના સરખા મોજાજી, ઘણીવાર એમ થાય કે ચિત્રજીમાં કઈ રીતે મોજાજી ધરાશે, પણ મેં ગયા વર્ષે જ્યારે કહું છું કે ગયા વર્ષે થોડો શીતકાળ અડધો ઉપર થઈ ગયો ત્યારે મને આ રીતે પ્રેરણા થઈ હતી અને કર્યું હતું. પણ આ વર્ષે હજી શરૂઆત થઈ છે ને ઘણો આનંદ આવે છે, એટલે જ વૈષ્ણવો સાથે શેર કરું છું. અને કરી શકાય એવું છે, ધરી શકાય એવું છે. એમાં ના તો બહુ બધું મટીરિયલ જોઈશે, કે ના તો બહુ મોટી આવડત જોઈશે, કે ના તો પછી એવું તો છે નહીં કે આપણી પાસે બધા રંગ ના હોય. તો જે રંગના હોય એ પ્રભુના સુખ માટે છે. એટલે જે રંગના હોય એ રંગના પણ આપણે સિદ્ધ કરીને ધરી શકીએ. હવે આપણે નિશાબેન જે એમાં છે, નિશાબેન હા, એક મિનિટ ખાલી મારે પૂછવું હતું કે આપણે ખાલી રાતે તો અત્યારે ઠાકોરજી વાઘા તો પહેરાવાય ના રાતે સૂતી ઘડીએ, ગદ્દલ 2 ઉડાડવાના ને 2 ચાદર, તો પછી મોજા ને તમારે પહેરાવાય. બે, અમારે બે નહીં બેન, અમારે એટલું બધું નથી. તમારે શેની સેવા છે તો? એવું નથી, થતું અમારે એટલી નથી. બધી ઠંડી પણ નથી. હા ના એવું નહીં, ઠંડી હોય ને હા, તઈ બે, બાકી એક તો પણ ખબર ચાદર 2 ઉડાડવાની. 7 તમે કહો 6 તો 7 સુધી થાય, 6 7 સુધી થાય. હા, પણ હું શું કહું હમ. છું, એમાં અમારા સાસુનું કેવું એવું છે કે વાઘા ને મોજા કશું ઠંડીમાં પણ ઠાકોરજીને પહેરાવાય ના. ના, એમાં નીરાવરણ જ બિરાજે. રાતે ખેલવા જાય તો ઠાકોરજી સ્વામી જોડે ખેલવા ના જઈ શકે એવું કે છે ભાઈ. હા, બરાબર છે ને, નીરાવરણ હોય. તનિયો કહેતા હોય છે, જેનાથી હું અઘરી છું કે શીતકાળમાં તો તનિયો રહે તો દુલાર સારું. ઉડાડવાની, દુલાર ઉડાડે છે, દુલાર આવે છે ને એ એ ઉડાડવાની. દુલાર એ તો દુલેર હા રજઈ છે, એ રજઈ હા કહેવાય. એટલે એ બરાબર છે. પણ આમ આપણા પ્રભુ નિરાવરણ જ પોઢે, શૃંગાર વસ્ત્ર બધું વડું થઈ જાય. જે નિત્ય નુપુર છે, જે નિત્યના શૃંગાર છે એ રે, દુલરી છે એટલે કે કંઠેસરી એ રે, પણ તિલક અલકાવલી રે, પણ બાકી નિરાવરણ. પણ ઘણા બધા તૃતીય ગૃહમાં જોશો તો તનિયા સહિત પોડાડતા હોય છે. એટલે એ હવે એ વિષય કોઈ ભગવદીને સાથે મળીને પૂછી લો, પણ બાકી આ એના કેસર સિવાય મેં કઈ આવે. દ્વારકેશ બાવાને પૂછ્યું હતું તો ના પાડી હતી, કશું જ નહીં, જો ઉડાડવાનું તમારે ઉડાડવાનું, બાકી કશું વસ્ત્ર એટલે હું પોતે પહેરાવવાનું નહીં, પર્સનલી કશું હું નહીં એવું કહું તો કીધું હતું હું મને. નિરાવરણ જ પોડાડું છું હું પણ. મારી વાત, નિશા મારી સતીશ વાત. કાકા એવું કે છે, હા નિશા કીધું સતીશ બીજું કાકા તમે હા. કે છે કે તનિયા સાથે પોડાડવાના એવું કીધું છે. સતીશ કાકા એવું કીધું છે. પણ પછી હવે લાઈક હું તો મારી વાત કરું કે આપણે સૂઠન ને ચાકદાર ને એવું કરીએ એટલે પછી તનિયો નથી એટલે આપણે ધરતા હોતા, એટલે તનિયો નહીં. પણ લાલીબેન, બહાર ગમે એટલા બરફના ડુંગર ઉપર પડતા તનિયો હોય, ના આવે. મને ખબર નથી પણ ચિત્ર સ્વરૂપનું હા તનિયું હા બરફ બોલો. બર ગમે એટલા સ્નોના ડુંગર હોય ને તોય ઠાકોરજી નિરાવરણ જ બિરાજે. કારણ કે એકવાર ઠાકોરજીને આપણે માથે બિરાજતા ઠાકોરજીને આપણે પોઢાયા, આજે મને ખબર છે હું હા તમને કહું છું, પછી હા પછી આપણો કોઈ અધિકાર નથી. પછી જે અધિકાર છે એ વ્રજભક્તોનો અધિકાર છે. હા બસ મને એવું જ, મારી સાસુ એવું કે હું નથી પહેરાવતી, એટલે મેં નિશાળ મજાનું બોલ્યા ને એટલે ખાલી પૂછ્યું. તો મોજા તો વડા કરી લેવાના ને, આપણે તો હા કરી હા ધરીએ ત્યારે કરવાનું, પછી હા બધું હા વડું કરી બરાબર. લેવાનું. હા અને હા નુપુર પણ ધરતા ચિત્ર હોય તો ચિત્ર સ્વરૂપને આ ના આવે, તનિયું ના આવે. હા, એટલે ના આવે એટલે તને. મને એવું જ ખબર છે વૈભવીબેન. પણ જે કોઈક વૈષ્ણવો છે જે ધરતા હોય છે કે તનિયો શીતકાળમાં રહે એટલે કરતા હોય છે. હા, હંસા આંટી બોલો. ભાઈ તારા કાકાને જરા સમજાવજે, એ મારું નથી સાંભળતા. એ કે હું તો જે મને લાગે તે જ કરું કે છે. શું થયું પણ? અમે તો ધરીએ છીએ વર્ષોથી બકા. અમે પોઢાવતી વખતે ઠાકોરજીને તે જો આપણા સરકારશ્રી છે ને એ નિરાવરણ જ પોડે એવી રીતે જ કહેતા હતા ને મેં આપશ્રીના વચનામૃતમાં સ્વયં સાંભળેલું છે. એટલે હવે આના પર કેવું કે વધારે ચર્ચા કરીને એ તો ના કરાય, નહીં જ પણ કરવાનું. ના, નિશા કે છે ને, અને મેં તો છે ને જ્યારે 2021માં ગઈ ને ત્યારે તો જે શ્રી બ્રજેશ બાવાશ્રી એમને જ મેં આ પ્રશ્ન કર્યો તો એમને મને સમજાવ્યું હતું.
અને મારી મમ્મી પણ ત્યારે એવું જ કહેતી હતી કે અમે તો વર્ષોથી એવું કરતા હતા, અને એટલે જે શ્રી પછી સમજાયું આ જે રીતે હમણાં આટલું બધું વાત થઈ ને એટલે હા એમના મુખેથી જ અને એમની સાથે શું અમે સમજાયું? શું બોલ ને તું? કે ની આવરણ આવે, ઠાકોરજી ની આવરણ બિરાજે. ઓકે, પોડાવાય સાંભળ્યું? આપણે. હવે આવતો નથી ને હું બધાને પૂછપૂછ કરીશ. ઓલવેઝ આપણે આ જે છે એ નો ભાવ એ છે, આપણા હૃદયના ભાવ કરતા જરૂરી છે આપણા ઠાકોરજીનું સુખ. અને હા આપણા એટલે ઠાકોરજીનું સુખ નિશા એક જ મિનિટ, આમાં છે ને કેવું છે કે આપણા મમ્મી લોકો આપણા બા લોકો કરતા હતા ને એવું, એટલે મમ્મી પણ મારા મમ્મી પણ એ બોલ્યા કે બેટા વર્ષોથી, અને પછી અમે ત્યાં ગયા બધા બહુ જ એટલે જયશ્રી એ કહ્યું કે તમને જે પણ પ્રશ્ન હોય કંઈ પણ હોય તો તમે પૂછો. એટલે અડધો પોણો કલાક બેઠા હતા તો આ એક પ્રશ્ન હતો અને કર્યો હતો કે ના આની આવરણ ઠાકોરજી પધારે, તો મમ્મી કહો વર્ષો પછી એવું ખબર પડી એમ. એટલે એ અંગવસ્ત્ર સોનલ નહીં તારા પહેરવાનું. જતા પહેલા આપણે બેને વાત થઈ હતી ખબર છે? પછી તું કહેતી હા હતી મમ્મી તો આવું કે છે, પણ પછી તું ગઈ એટલે પછી પૂછ્યું, બાકી હા આપણે પૂછ્યું હતું. હા એટલે 3-4 ક્વેશ્ચન હા. હતા અને 3-4 ક્વેશ્ચનમાં એ પણ મને કન્ફ્યુઝ અંગવસ્ત્ર કરીને બેન, એનો મતલબ એવો થાય રાઈટ કે અંગવસ્ત્ર નહીં ધરવાનું, પણ ઉપરનું પીઠિકાજીનું વસ્ત્ર, એટલે જેને ચિત્ર સ્વરૂપ બિરાજતું હોય એને પીઠિકાજીનું વસ્ત્ર આવે, અને જેને આપણે લાલન બધું બિરાજતા જ હોય ના તો આવે, કઈ પીઠિકાજીનું જ નહીં. એટલે કુંજનું ટાળું વસ્ત્ર વસ્ત્ર આવે ના ના કે આવે, ના ના આવે. ના કઈ જ નહીં, નીર કઈ જ આવરણ નહીં. એટલે કુંજનું નિકુંજનું વસ્ત્ર પણ ના આવે. આ તૃતીય ગણનું વૈભવીબેન કીધું, આ અમારા સમજાયું તૃતીય ગૃહ વૈભવીબેન આ અમારે તૃતીય ગૃહ તૃતીય પ્રમાણે ગૃહમાં, છે. હા અને તૃતીય ગૃહ. નિશા એક મિનિટ મારો ક્વેશ્ચન. ઓકે, અમારું જે ચિત્રજી છે એની અંદર બધા આભૂષણો અને બધા જ એ છે સાથે છે, તો અમારા એટલે એવું મેં સાંભળેલું છે કે અમારે તો કશું જ ધરાવવાનું નહીં. આ તો હા પોળાતી બરાબર જ છે વખતની ને, વાત. હા શૃંગાર એ તો સહિતનું બરાબર જ છે. ચિત્રજી હોય. એ બરાબર છે મહેન્દ્ર કાકા, પણ આ તો પોડાવતી વખતે કાકા શું સાચી વાત છે, કરવાનું ઘરે એની તો વાત એવું ચાલે કશું છે. ના હા પહેરવાનું એટલે હોય. પોડાવતી વખત મને જે દિવસે મને એમ લાગે મને ઠંડી લાગે છે તો ભગવાનને ઠંડી લાગવાની તો જ બે છે. રજઈ ઓઢાડો, બે રજઈ વધારે હા ઓઢાડો. એટલે તે બે હીટર જો ઓડાળું મેં તો હીટરનો નાનો ફોટો મોકલ્યો તો કે નાનું હીટર લઈ આવો અને ત્યાં આગળ રાખો બહાર. છે અમે ના હીટર અમાર તો મૂક્યું જ છે. મોટું હીટર મૂક્યું છે. તો મોટું મૂકો, નાનું નજીક મૂકો, પછી તમે વધારે રજઈ ઓઢાડો, પછી તો તમે રજઈ ઓઢાડો તો એકની જગ્યાએ બે ઓઢો તમે, તમારી જાતે ઠંડી લાગતી હોય તો તમને રાઈટ, બરોબર ગરમી છે, લાગવા માંડશે. અને બરોબર. એને કારણ કે ને તું કે આપણે પોઢાઈએ પછી કોનો હક છે ઠાકોરજી પર તે કે મારું સ્વામીજીનો નહીં. સ્વામીજીનો સ્વામીજીનો સ્વામીજી ને ગોપી. હા, સ્વામીજી અને રાઈટ. આ મોટા ભોજી પણ મને નાદ પાડી જો હતી એક કે વસ્તુ આ કહું રીતના જ તમને, આપણો પોળાના. બધો ભાવ, આ બધા ભાવ એક બહુ જ છતાં થાય એવા નથી હોતા, પણ આપણે આ બધા અત્યારે જે સત્સંગ કરી રહ્યા છે એ બધા જ સેવા કરે છે. બધાના માથે ઠાકોરજીના પધરાવેલા બધા જ લાડ, આચાર્ય ચરણના પધરાવેલા બિરાજે છે ને બધા લાડ લડાવે છે, એટલે આપણે આ વાત કરી શકીએ. પણ એટલી બધી સૂક્ષ્મતા છે આપણી સેવામાં. મહેન્દ્ર અંકલ તમે જ્યારે પૂછો છો ને, અત્યારે શું છે ખબર છે? અત્યારે કસના છૂટી જાય. ખરેખર છે ને કસના એટલે શું કે આપણે જે ચાર પાઈનો આપણો પલંગ છે બરાબર, તો રાઈટ. ત્યાં છે ને કાળી દોરી બાંધવામાં આવે. પેલી જે આપણી જે ગોદડી કહેવાય ને, જે બિછાવાનું હોય, તો એ કાળી ગાદલું આપણું હા ગાદલાની ગાદલું, સાથે. હા. તો ત્યાં છે ને કસના બંધાય. કસના બંધાય એટલે શું થાય ખબર છે? કે આખી જે સ્પ્રેડ, તમારી બેડ સ્પ્રેડ હોય એકદમ સ્ટ્રેટ થઈ જાય. તો જ્યારે ઉષ્ણકાળ આવે ને ત્યારે એ કસના બંધાય, અને જ્યારે શીતકાળ આવે ને ત્યારે કસના છૂટી જાય. છૂટી જાય એટલે શું કે ગાદલું થોડુંક ભેગું થઈ જાય અંદરથી, જે આમ સ્ટ્રેચ થઈને રહેવું જોઈએ એની જગ્યાએ. તો યુગલ સ્વરૂપ જ્યારે પોઢે ત્યારે અત્યંત સુખેથી પોઢે, અને એક ઉષ્ણતા, એક ઉદ્દીપનતા, એક ઉષ્ણતાનો ભાવ ત્યાં આગળ છે. અને એ ઉષ્ણકાળમાં જોઈતી નથી, તો ઉષ્ણકાળમાં ત્યાં કસના બંધાઈ જાય. એટલી નાની 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 બાબતનો એ થાય છે. તો આટલો જ્યારે ધ્યાન રખાતું હોય ત્યારે નીર આવરણ બિરાજે એની આજ્ઞા થઈ હોય તો એની પાછળનો એક ભાવ હોય ત્યારે ને, એટલે ત્યારે પછી આપણે જે આજ્ઞા થઈ હોય એ પ્રમાણે કરવાનું. મહેન્દ્ર કાકા,
હા એટલે એને મહેન્દ્ર કાકા જ ઓલવેઝ કહેતા હોય છે કે એકવાર જયજયશ્રીના મુખેથી આપણે કઈ પણ પ્રશ્ન કરીએ અને આજ્ઞા થાય એટલે આપણે એને ફોલો કરવાનું, પછી કોઈનું સાંભળવાનું નહીં. પણ આ તો Right. આપણે છે ને આ જે હું કહું છું ને સોનલ, એ આજ્ઞા તો બ્રજેશ બાબાએ વચનામૃતમાં કરેલી છે. હા એવું ખબર પણ છે, નહીં એ તને એવું કહું પણ નહીં કે એક તમે પ્રશ્ન પૂછો તો જ કરી હોય. આ તો જાહેર વચનામૃતમાં આવી આજ્ઞા કરેલી છે. હા મેં સાંભળ્યું છે આ, પણ તું કે છે ને જાહેર વચનામૃતમાં મોટા સરકારશ્રીએ આજ્ઞા કરી છે. અને આ વહુજી જયારે કોરોના કાળમાં ક્લાસ લેતા હતા ત્યારે વહુજી બૂમો પાડી કહેતા હતા કે બરફના 10 ફૂટ કેમ ઢગલા ના હોય, ઠાકોરજી નિરાવરણ જ બિરાજે. પછી એ જે પણ ગૃહની ના, સેવા એટલે હોય, આપણે આપણા ઘરનું વધારે ફોલો કરીએ ને એટલે પછી આપણે નિશા, make એટલે sure એમને એવું કરવું પડે. નિશા, ચોખ્ખો ફોડ આપણે પાડ્યો કે ગદ્દાર જે પણ ગૃહની સેવા હોય એમ એવું કે તમે નિશા તૃતીય ગૃહ નિશા કે મારા નામ બરાબર છે લીનાબેન, કારણ કે બધા જ ઘરોની અંદર આ સેમ પ્રણાલિકા, અમુક જ વસ્તુનો ડિફરન્સ છે, એ ઉત્સવોનો ભેદ છે. બાકી તો પોડાડવાનું ને બધું તો ઓલમોસ્ટ બધા ઘરોમાં સેમ છે. પણ મારો એવો ખ્યાલ હતો કે સમરમાં ઠાકોરજીની રાવરણ પોળે, પણ વિન્ટરમાં તો ઉપરનું પીઠિકાજીનું વસ્ત્ર આવે એવું હતું. પણ હવે અત્યારે હમણાં શીખવા મળ્યું છે એટલે વધારે માહિતી મેળવીશું ચતુર્થ ઘરની. નિશા, હવે 2 જરા ચાદર અવાજ મોટો ઓઢાડીએ કરો ને, તો સંભળાતું આખી નથી અમને. ઓઢાડી દેવાની નિશા, હા, આખી અને ગદ્દલ અડધી, રાઈટ? ગદ્દલ પણ આખું 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 ઓકે. બધું જ આખું. જય હોય આ મારે ગદ્દલ ક્વેશ્ચન હતો, પૂછવાની જ હતી, પણ પછી મેં કીધું ચાલ. ના, આખું સારું છે. અને તે પણ જરા કામ ડાબી દેવાનું બધી બાજુથી. ઓ એમ, જાતે એવું. ઓકે. ગરમી હોય કે ઠંડી હોય આખું જ ઓઢાડવાનું. ના, એ તો મને ખબર છે, પણ ગદ્દલ પણ આખું એમ. પીઠિકાજીનું ગદ્દલ વસ્ત્ર નહીં? નિશાબેન, ગદલ એટલે તો પીઠિકાજીનું વસ્ત્ર નહીં? ગદલ અને ડગલ પીઠિકાજીનું વસ્ત્ર નહીં? ના, આ તો રજયની વાત કરે છે. રજયની વાત કરું છું. હા, બાકી ગદલ અને ડગલ તો ના, એ બોલ્યા ને એટલે હું સમજી ગઈ, એટલા માટે. એ ના, રજયની જ વાત. ગદ્દલ એટલે મેં પેલી એ કહી, શું કહેવાય એને, ઓડાડવાની ગદલ કે છે, પહેરાવાની નહીં. પહેરાવાની નહીં. હું જાણું ને એમને એટલે હું સમજી જરા ગઈ. મોટેથી બોલો, સંભળાતું નથી, ઓછું સંભળાય છે. અમે બહુ જ મોટેથી બોલે છે, વધારે પડતું. તમારો વોલ્યુમ ચેક કરો, મારો તો બહુ જ મારો અત્યારે અવાજ અવાજ. ના અત્યાર લગીને સંભળાતું તો હમણાં ખોડકો ઓછું સંભળાય છે. ઓકે. હમ બાકી મારા ઘરમાં તો કોઈ હોય તો અત્યારે જરા એવું કાન કે આ સાફ બૂમો કરાય તું, હો નૈના. હેતલ, તું કઈક કહેવા માંગતી હતી વચ્ચે. હું આગળ વધુ એ પહેલા કરીને પછી આગળ વધીએ. હેતલ, તને કઈ કહેવું છે? ઓકે, ચાલો. હવે આપણે વામન અવતાર અને નૃસિંહ અવતારમાં આગળ વધીએ. નૃસિંહ અવતાર આપણે નૃસિંહ અવતાર લઈ લીધો છે? નૃસિંહ અવતારની ચર્ચા થઈ ગઈ છે ને, તો આપણે વામન અવતારમાં અને પરશુરામ અવતાર, હા, 2 અવતાર થયા હતા, બરાબર. તો વામન અવતારનું જે પ્રયોજન અને સામ્ય શ્રીવલ્લભ ની સાથે આ અવતારનું, એ બંને લઈને આપણે પછી ચલો હવે 1-2 અવતાર કરીએ આજે. એટલે 10 જ મિનિટ બાકી છે, જરાક ઝડપથી 2-3 મિનિટમાં લઈ લો. બોલવાના માટે ઉત્સુક વૈષ્ણવો એકદમ જ મ્યુટ થઈ જશે હમણાં. એક આમ પિન ડ્રોપ સાયલન્સ. શું પૂછ્યું નિશા તુએ? હું જરાક હવે હતી. શું પૂછ્યું તુએ? વામન અવતાર ને પરશુરામ અવતાર હવે રિવિઝન કરીએ છીએ. બરાબર. આપણે વામન અવતાર ને એવી રીતે આપણે કનેક્ટ કર્યું હતું ને, નામ પહેલા વામન અવતાર લો, પછી નામ લો. વામન અવતાર કેમ આવવો થયો? વામન અવતાર બલિરાજાનું આત્મનિવેદન. યસ, એક જ વસ્તુ વામન અવતારમાં યાદ રાખવાની, સર્વસ્વ સમર્પણ દ્વારા આત્મનિવેદન. જે આપણને આચાર્ય ચરણે કરાયું, સર્વસ્વ સમર્પણ દ્વારા આત્મનિવેદન, એ સર્વસ્વનું સમર્પણ પ્રભુએ બલિરાજાને કરાવડાયું. સુંદર.
સુધાબેન તમે તો ચમકો છો હા આજકાલ. બહુ સરસ, ઠાકોરજીની કૃપા છે. યાદ આવું રાખવું જ આવું ને આવું જ કર્યા કરો. ઇમ્પોર્ટન્ટ હવે શબ્દની યાદ રાખવું બહુ ના આવડે બકા. એ જ હોય, તત્વ જ યાદ રાખવાનું. આખું તો બધાને ખબર છે વામન અવતાર શું છે. એટલું બધું બોલવાની પણ જરૂર નથી, કારણ કે 2 મિનિટમાં ત્યારે જ રિવિઝન થાય કે જેમાંથી તત્વ નીકળી જાય. હવે આ જે આવ્યું એની સાથે આચાર્ય ચરણનું સામ્ય લઈ લો. કયું નામ આવશે, કયા વૈષ્ણવ પધારશે, તમે ચિંતન કર્યું હોય તો એમાં પણ વૈષ્ણવ આવતા હોય તો એ પણ લેવાય, એ લઈ લો. કોઈ પણ, હા તમે નહીં પણ કોઈ પણ. હવે ગાડી ચલાવો આગળ, પણ આ જ વસ્તુની જરૂર હોય, તત્વ લઈ લેવાય. આચાર્યજીએ 3 ભાગ્યાય નમઃ. હા, ભૂમિ ભાગ્યાય નમઃ. ભૂમિ ભાગ્યાય નમઃ. અને પેલા રાજાની પેલા સભામાં 1 આંગળી અને 3 આંગળી વાળો પ્રસંગ. એ ઉગ્ર પ્રતાપ આય ને મામા આવે એમ એ ઉગ્ર પ્રતાપમાં આવ્યું હતું. ઉગ્ર પ્રતાપમાં મને એમ થયું કે વામન ભગવાનમાં એ પ્રસંગ નહીં આવે. ખબર નથી પણ ઉગ્ર પ્રતાપમાં તો આયો. હા, એ નૃસિંહ અવતારમાં આવ્યો તો આ પ્રસંગ ઉગ્ર પ્રતાપમાં. અહીંયા આ પ્રસંગ નહીં આવે. અહીંયા શું આવશે? ભૂમિ કનકાભિષેક. બરાબર. લતા માસી અને ભગવતી માસી બંને બરાબર બોલ્યા. જે કનકાભિષેક દ્વારા સર્વસ્વ સમર્પણ થયું હતું, અને એમાં આચાર્ય ચરણે શું કર્યું છે કે બધાને નિરુત્તર કર્યા છે. એ પરશુરામમાં આવશે. એ પરશુરામમાં આવશે ને અહીંયા આગળ આ સર્વસ્વ સમર્પણ કર્યું એ આવશે. બંનેમાં સેમ જ આવે છે. બંને અવતારમાં વાર્તાજી સેમ જ રહે છે. પણ હવે બીજા કોઈ વૈષ્ણવ હૃદયમાં પધાર્યા છે આના સિવાય? નામ નહીં આવે સ્વકીર્તિ વર્ધન. ના ના ના, નામ નહીં આવે. નિશાબેન, નિશાબેન માણેકચંદ યસ માનેકચંદ. અને દાંતરડા વાળા પટેલ. દાંતરડા વાળા પટેલ બંને આવશે, જેને સર્વસ્વ સમર્પણ કર્યું. બહુ સુંદર. બધાને આ પ્રસંગો ખબર છે? સાકાર બ્રહ્મવાદી. હા. માસી, એ સાકાર બ્રહ્મ હજી તમે વેટ કરો. તમે પરશુરામજીમાં જતા રહ્યા છો. હાલા હમણાં આવશે એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બરાબર. બોલાવ મને એમ કે તું ભોગ હવે મ્યુટ કરજો માસી, હંસાંટી. ઓકે, હવે પરશુરામ અવતારમાં જાઓ. 2 મિનિટની 4 મિનિટ અહીંયા થઈ એનો વાંધો નથી, પણ પરશુરામ આગળ વધો. પરશુરામ અવતારમાં મુખ્ય શું છે પ્રયોજન? એમને બોલો સુધાબેન. માટે ક્ષત્રિયોને તીક્ષ્ણ મારે શું કરવા માટે? બ્રહ્મદો કર્યો હોય ને એ લોકોને એવા પરશુથી માર્યા છે. 1 મિનિટ, તમારો અવાજ બહુ જ બ્રેક થાય છે. કોઈ બીજું બોલો તો. એવું હતું કે ક્ષત્રિયોનું બળ વધી ગયું હતું અને આપણા બીજા બધા વૈદિક અને બ્રાહ્મણોના સાહિત્યનો નાશ કરતા હતા. એટલે બ્રાહ્મણોના સાહિત્યનો નહીં, બ્રાહ્મણોની જ રક્ષા કરવાની હતી. બ્રાહ્મણોની રક્ષા કરવાની હતી, એમનો નાશ કરતા હતા. ક્ષત્રિયોને એમણે આમ એવું આવે છે કે 21 વખતે પણ ક્ષત્રિયો વિહીણી કરવાનો પ્રણ લીધો. 21 વખત કરી હતી. ક્ષત્રિય વિહોણી કરવાનો પ્રણ લીધો. આમ એવું આવે ને ક્ષત્રિય કરી 21 વખતે, એવો પ્રતીક શબ્દ છે. શું છે? શું કહો છો? જો એવું આવે કે આપણે રામાયણમાં પણ કે ક્ષત્રિયોની સત્તાને 21 વખત એમણે પરાસ્ત કરી, એટલે કે પરાજય કર્યો. કારણ કે બ્રાહ્મણોનું એમને તેજ વધારવું હતું, તે ભૂસાઈ ગયું હતું. બ્રાહ્મણોની રક્ષા કરે, કારણ કે બ્રાહ્મણોને હણતા હતા. ક્ષત્રિયો બ્રાહ્મણોને રંજાડતા હતા, એટલે બ્રાહ્મણોની રક્ષા કરવા માટે આપે 21 વખત ક્ષત્રિયો પૃથ્વીને ક્ષત્રિયો વિહોણી કરવાનું પ્રણ લીધું હતું.
હવે એના સકલ અવતારમાં નામ શું છે અને સકલ અવતારમાં આની સાથે વલ્લભનું સામ્ય શું છે એ લો, કારણ કે પરશુરામજીએ જે શસ્ત્ર ઉપયોગ કરીને આ કાર્ય કર્યું, તો આચાર્ય ચરણને તો એવું શું કરવું પડ્યું? એટલે માયાવાદ આચાર્યશ્રીએ પણ એ વખતે એટલું બધું તો માયાવાદ વ્યાપી ગયો હતો, એનું ખંડન કર્યું છે. હજી એક અને શબ્દ ભૂલાય છે, બ્રહ્મવાદનું માયાવાદ વાપી ગયું, એનું કારણ શું છે? એક શબ્દ હજી બહુ મુખ્ય શબ્દ ભૂલાઈ રહ્યો છે અહીંયા. જેવી રીતના બ્રાહ્મણનો દ્રોહ થઈ રહ્યો હતો એવી રીતે અહીંયા શેનો દ્રોહ થઈ રહ્યો હતો કડીકાળમાં? એ પેલું પત્રાવલંબન ગ્રંથ એટલે રચ્યો દ્રોહ હતો ને શેનો થઈ રહ્યો હતો? એક જ પ્રશ્ન પૂછું છું. હવે જે હમણાં સુધાફોઈએ જે તત્વ પ્રમાણે એક જ શબ્દમાં કહી દીધું ને, આત્મનિવેદન બલિરાજાનું, એવી રીતના હવે તમે લોકો જયારે હું વાંચન કરું ને ત્યારે એને પકડતા શીખો. આખી સ્ટોરી ફરી રિપીટ નથી કરવાની. દિગ્વિજય ના, દિગ્વિજય અહીંયા કેવી રીતે આવશે? દ્રોહ શેનો થઈ રહ્યો હતો હું એવું કઉ છું, સિમ્પલ લેંગ્વેજમાં. બ્રહ્મવાદનો દ્રોહ થતો હતો. ના ના ના, બ્રહ્મવાદ તો હતો જ, સાકાર બ્રહ્મવાદ નતો. બ્રહ્મવાદ તો હતો જ. બ્રહ્મ સત્ય જગત મિથ્યા તો હતું. નિશા એવું વૈદિક સાહિત્ય બોલું તે નથી સંભળાતું. હવે બોલ. મેં બોલી 3 વખત બોલી સાકાર બ્રહ્મવાદ નું. સાકાર બ્રહ્મવાદ ક્યાં આવ્યું? સાકાર બ્રહ્મવાદ નું તો આપે સ્થાપન કર્યું છે બધાને પરાજિત કરીને. વેદ માર્ગ વૈદિક હા વૈભવીબેન, યુ આર ક્લોઝ, પણ હજી બોલો. યુ આર ક્લોઝ પણ નોટ ધેર યેટ. વૈભવીબેન, વેદમાં શું આવે? વેદ આપણે ઉપનિષદ ને વેદ માર્ગ. ના ના, વેદમાં શું હોય? શ્રુતિઓ. શ્રૌત દ્રોહ. હા, શ્રૌત દ્રોહ યાદ છે તમને લોકોને? એટલે એમાં શ્રૌત શબ્દ વાપર્યો છે. હા, શ્રૌત દ્રોહ યાદ છે, આપણે વાંચ્યું હતું, રાઈટ? તો હવે મને છે ને રિવિઝન હું કહું ને ત્યારે મને આગળ પાછળનું કરીને આખું 10 મિનિટ નથી જોઈતી. આઈ નીડ ઓનલી ફ્યુ મિનિટ્સ. એમાં તત્વ આવી જવું જોઈએ. હોશિયાર નથી ને. ના ના ના, એવી જ રીતે આપણી જાતને આપણે ટ્યુન કરવાની છે. આપણે હોશિયાર ડોબાનું જોવાનું નથી અહીંયા. આપણે તો આપણી રીતે ચાલવાનું, વલ્લભ હૃદયમાં પધરાવીને. હા નિશા, પણ તું જયારે વાંચે ને ત્યારે તું કહેજે કે આ તત્વ છે, એટલે અમારા જેવા ભગવતી બેન તો લખી જ દેશે. તમે બહુ સારી વાત કીધી હંસા આંટી. હું એ હાઇલાઇટ કરવાનું કહીશ કે લેવાનું અંદરથી આ છે. ઓકે, હા બરાબર, થેન્ક યુ. ઓકે, તો આ જે શ્રૌત દ્રોહ, નિશા તું આમે કે છે જયારે વામન અવતાર લીધું ને ત્યારે આત્મનિવેદન શબ્દ પર તો ભાર મૂકીને આ જ અંદર મેઇન શબ્દ પર જ આગળ હતું. હા, તો આ શ્રૌત દ્રોહ, બ્રાહ્મણનો દ્રોહ થયો, રીતના શ્રૌત દ્રોહ દ્વારા થયું શું કે શ્રુતિઓના વચનોને અલગ રીતે, ઊંધી રીતે, વિપરીત રીતે પ્રદર્શિત કરવામાં આવતા હતા, અને એના કારણે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા અને માયાવાદનું જોર વધી ગયું હતું. કારણ કે શ્રુતિના વચનોથી જો વિપરીત વચનો જાય તો ત્યાં આગળ થાય શું કે જે પ્રભુ શ્રુતિઓ એટલે કોણ છે? જેમને વેદની વાણીને શ્રવણ કર્યું. વેદની વાણી કોની છે? તો સ્વયં પ્રભુની છે. તો એનાથી વિરુદ્ધ જ્યારે જાય તો એ કેવો દ્રોહ કહેવાય? એ કઈ પરાકાષ્ઠા કહેવાય? કારણ કે શ્રુતિના વચનો, અખિલ શ્રુતિ સારમ, તો સર્વ શ્રુતિનો સાર શું છે? તો જેની ભક્તિ કરવાની છે એ ભગવાન જ સર્વશ્રુતિના તાત્પર્યનો વિષય છે, બીજું કઈ છે જ નહીં. અને એમને જ નિરાકાર ને નિર્ગુણ પર લઈને, માયાવાદ પર લઈને, બ્રહ્મ સત્યને જગત મિથ્યા કરીને, હવે જેને જે અંશી છે એનો અંશ કેવી રીતે મિથ્યા હોઈ શકે? મારામાંથી નીકળેલું મારું બાળક મિથ્યા હોય? એનો તો એ પણ એનું મારું અંગ જ હોય ને. એ મારું હોલ્યુસિનેશન થોડું હોય કે નાના નાના આ તો કોઈ આકાર છે એવો, બાકી કઈ છે નહીં, બસ ભગવાન છે, એમાંથી બીજું કશું છે નહીં. એટલે ભગવાન સત્ય અને જગત મિથ્યા. તો જ્યારે
શ્રુતિમાં શ્રી ભાગવતમાં જ્યારે કહ્યું કે અખિલ શ્રુતિ સારમ, આ ભાગવતજી સ્વયં એ અખિલ શ્રુતિનો સાર છે, જેમાં આપણને પ્રભુનું સ્વરૂપ સમજાયું છે. એ શ્રૌતમાં નો દ્રોહ થઈ રહ્યો હતો, એમાં કહેલું હતું એનાથી વિપરીત થઈ રહ્યું હતું, એનાથી અલગ દિશામાં ચાલી રહ્યું હતું. નામ કયું આવશે આચાર્ય ચરણનું? બોલી ગયા છો પણ ફરી એકવાર બોલી જાઓ. માયાવાદ. માયાવાદ ખ્યુતુલાલગ્નિ. માસી સાકાર બ્રહ્મવાદ બરાબર છે, પણ અહીંયા જે થયું છે શું, તો આ માયાવાદ જે પેલું રૂ હોય એમાં અગ્નિનો તણખો નાખો અને બધે પ્રચંડ રીતે પ્રસરી જાય, એવી રીતે પ્રચંડ રીતે પ્રસરેલો હતો. બરાબર. એટલે માયાવાદ ખ્યાતુલાગ્નિ, બરાબર ને? અને પછી એ બધાને હરાવીને આપે, એ બધા મતોને આપે હરાવ્યા અને ત્યાં આગળ સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. અને એ જ વિજયાનગરીનો જ પ્રસંગ જે હમણાં આગળ લીધેલો, આગળ કંકાભિષેકનો આવ્યો, અને અહીંયા આગળ જે 27 દિવસ શાસ્ત્રાર્થ કર્યો એ આવ્યો. બરાબર. હવે હું આગળ વધું છું. 5 મિનિટ હું એક અવતાર બીજો લઈ. મને એવું છે કે આ વીકમાં ઉમેરવું, આ જે આખો પ્રસંગ છે ને એને વલ્લભ દિગ્વિજય, એટલે વલ્લભે જે દિગ્વિજય કર્યો ને એને વલ્લભ દિગ્વિજય કહેવાય. ત્યાં આગળ જે આપને પદવી મળી ને હા, એ વલ્લભ દિગ્વિજય. બરાબર છે. અને એક ક્વેશ્ચન છે, આપણે કપિલ અવતાર લીધો ને, તો કપિલ અવતારમાં કપિલ ભગવાને 25 સિદ્ધિઓ કરી છે, બરાબર? એવું આવ્યું તું? મને નથી ખબર. હા, મને ઓકે, મને નથી ખ્યાલ. તમને જો અંદર ઊંડાણમાં ખ્યાલ હોય તો ફરી વખત લેજો, પણ આવું આવ્યું તો નથી. ખ્યાલ આવે છે કે કપિલ ભગવાનની 25 સિદ્ધિઓથી કપિલ ભગવાને સ્તુતિ કરી અને પછી મહાપ્રભુજીએ 3 ઉમેરી. ના, મને નથી, એવું નથી આવ્યું. હા, આમાં અહીંયા નથી આવ્યું. અહીંયા નથી આવતું. ભલે ભલે ભલે. કારણ કે આપણે વલ્લભાખ્યાન કરીએ ને, વલ્લભાખ્યાન અત્યારે દિવસો ગુસાઈજીના આપણા ઘરોમાં તો વધઈ શરૂ થઈ ગઈ, તો વધઈ શરૂ થઈ ગઈ. જે લોકો વલ્લભાખ્યાન કરતા હોય એમાં બીજું વલ્લભાખ્યાન જે છે એ બીજા વલ્લભાખ્યાનમાં આ આખો વલ્લભ દિગ્વિજયનો પ્રસંગ આવે છે. વલ્લભનો અવતાર, વલ્લભ દિગ્વિજય, અને આખું એના પછી આ જે સિદ્ધિઓ કરી એ વલ્લભ આખ્યાનમાં જે છેલ્લો શ્લોક છે 28 કેમ 28 શ્લોક છે, તો એમાં એવી રીતના છે કે કપિલ ભગવાને જે 25 સિદ્ધિઓથી સ્તુતિ કરી એ અને 3 જે આચાર્ય ચરણે ઉમેરી, એટલે વલ્લભ આખ્યાન બીજું જે છે એમાં 28 સિદ્ધિઓ આવે. ટોટલ 28 સિદ્ધિઓની કપિલ ભગવાન એટલે જે સાંખ્ય શાસ્ત્રની રચના કરી એ 25 સ્તુતિથી કરી, એવું કહેવા માંગો છો? હા હા, એ 25 સિદ્ધિઓ એમાં આવી એમ. કારણ કે આપનું એમાં નામ જ એવું છે, એમાં પણ નામ આપેલું છે, પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં પણ કપિલ ભગવાનનું આવી રીતે. ઓકે ઓકે. કારણ કે હું એ શું કહેવાય, સાંખ્યાચાર્ય સ્તુતઃ. હા, સાંખ્યાચાર્ય સ્તુતઃ, બરાબર. એટલે એમાં છે ને કે સાંખ્યાચાર્યોથી સ્તવન કરાયેલા, એવો એનો અર્થ થાય. એટલે આ રીતે આપે સ્તુતિ કરી છે એમ. બરાબર બરાબર. એટલે એમને 25 સિદ્ધિઓથી કરી મહાપ્રભુજી. અને એ જે બીજું વલ્લભ આખ્યાન છે એ આજે જે આપણે લીધું એ આખું બીજા વલ્લભ આખ્યાનમાં આચાર્ય ચરણનું એ આખી જે અત્યારે આપણે લીધું ને વલ્લભ દિગ્વિજય, એમાં દિગ્વિજય શબ્દ છે. એટલે વલ્લભ આખ્યાન ત્યારે વાંચન કરીએ ત્યારે દિગ્વિજય શબ્દ આવશે. શબ્દ આવે છે. હા, એ મને યાદ છે. હા, એની સાથે આજનું આ પ્રસંગો જોડી દેવાય. અને આજે રાજાએ પુરુષોત્તમ નામ સહસ્ત્રનું નિશા, તું છે ને પુરુષોત્તમ આજે આગળના સત્સંગ સાંભળતી હતી તારા, તો તું કે છે ને પુરુષોત્તમ નામ સહસ્ત્ર તમે કરો, અત્યારે ભાગવતજી ચાલે છે, તમને ઘણા, પણ પછી હવે હમણાં સાંખ્ય શાસ્ત્ર નું આવ્યું તો કપિલ, અને પછી તું મોહિની અવતારનું, તો એમાં એ ચોક્કસ એને લગતું ના આવે, પણ એવી થોડી કરતી વખતે આવું તું જે કીધું હતું કે મોહિની અવતાર માટેનું જે નામ બોલી હતી ને તે સ્ત્રી રૂપા. હા, પણ એવું સમજ ના પડે કે હવે અહીંયા કનેક્ટ થશે. તને એવું ક્યાં માંગુ છું? કારણ કે એમાં છે ને તમે જયારે કરતા થશો ને, અને એટલે અર્થ સહિત કરો. અર્થ સહિતમાં લખ્યું જ છે કે સ્ત્રી રૂપા, એટલે અહીંયા મોહિની અવતારનું વર્ણન કરી રહ્યા છે. તમે અર્થ સાથે કરશો ને. ખબર છે હમણાં સતીશ કાકાના સત્સંગમાં એ દિવસે હું બોલી હતી
કે સંઘાનિષ્ઠ પ્રદર્શક, કારણ કે જેમ સતીશ કાકા સત્સંગથી જ બધું ચાલુ થાય છે ને પછી બીજા 3 એપ્લાય થાય છે આપણી લાઈફમાં. એ જે રવિવારે આપણને સત્સંગ ચાલુ થયો ત્યારે આપ્યું હતું અને અત્યારે આપણે હરિરાયજીનું શિક્ષાપત્રમાં પણ અસત્સંગનું જ લઈ રહ્યા છે. તો અસત્સંગ પણ કેમ મને આટલું બધું બધી બહુ વાર હું નામ બોલી હોઈશ આપણા સત્સંગમાં પણ કે સંઘાનિષ્ઠ પ્રદર્શક. તો સંઘના અનિષ્ટને પ્રદર્શક કરવા માટે પ્રભુ પ્રકટ થયા કે સંઘ કેવો અનિષ્ટ કરવા વાળો છે. અને એ કયા ભગવાન? તો ભરત રાજા દ્વારા. જે ભરત રાજાની કથા છે ત્યાં જ, એટલે પંચમ સ્કંદમાં જ્યારે નામ આવે કે સંઘાનિષ્ઠ પ્રદર્શક, ત્યારે આપણને ખાલી આપણે નામ કરી શકતા હોય તો પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરી શકતા હોય એ જ બહુ છે. એટલે હું એવું નથી કહેવા માંગતી, પણ આપ જે ભગવત સંબંધ વગરના સંગથી થતા અનર્થને પ્રદર્શિત કરવા વાળા પ્રભુ પોતે, પ્રભુ સ્વયં, તો એ નામ જ્યારે આવે છે ને કે સંઘાનિષ્ઠ પ્રદર્શક, તો એ ભરત રાજાના સંદર્ભમાં છે. પણ પછી તમે જ્યારે આમ જ વાંચી જાઓ ને તો તમને ખ્યાલ જ ના આવે કે અહીંયા ભરત રાજાના સંબંધમાં જે પંચમ સ્કંદમાં છે એના કારણે કીધું. એટલે આ વખતે ફરી જ્યારે સત્સંગનો ચાલુ કર્યો ને સત્સંગ ચંદ્રાવડામાં, ત્યારે મેં આ નામ લખીને મોકલ્યું હતું. એટલે પાછો ભાર મૂક્યો તો સતીશ કાકાએ કે હા ભરત રાજાને સંઘનો દોષ થયો તેથી. એટલે સંઘાનિષ્ઠ પ્રદર્શક એ હું ઘણી બધી વાર બોલતી હોય છું. અને જ્યારે તમે પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરો અને નામ જ્યારે બધા દ્વાદશ અંગ પૂર્ણ થઈ જાય ત્યારે પછીની જે ફલશ્રુતિ છે ને, તો એ ફલશ્રુતિને ધ્યાનથી તમે જ્યારે લેશો ને ત્યારે એમાં બહુ સારી રીતે કહ્યું છે. જે આપણે 16માં આજ્ઞાઓ કરી છે ને એવી રીતના જ અહીંયા આગળ આજ્ઞા કરી છે કે આ કરવાનું છે કેવી રીતે. તો જપેદમ અર્થનિયત, જે અર્થપૂર્વક એનું જે પણ જીવ બુદ્ધિથી જે પણ સમજાય તે, એવું નથી કે બધા અર્થ આપણને સમજાઈ જવાના છે. પણ હું જો તમને લોકોને આમ એનો જે કહેવા માંગે છે ને એ હું તમને લોકોને જો અર્થ સહિત કહું તો તમને સમજાય, એટલા માટે આટલું કહી રહી છું કે જપેદ અર્થમ હિતમતી સગોવિંદમ પદમ લભેત. આ આજ્ઞા છે. 12 જ્યારે તમે સ્કંદ કરી લો તો કે છે કે એકાગ્ર ચિત્તથી તેમજ અર્થના અનુસંધાનથી પોતાની બુદ્ધિને બરાબર સ્થાપીને જો આ જપ પુનઃ કરવામાં આવે તો એ ગોવિંદના, એટલે કે શ્રી ગોવર્ધનધારી પ્રભુના ચરણ કમલની પ્રાપ્તિ કરાવવા વાળું છે, એનું શરણ પ્રાપ્ત કરાવવા વાળું છે. જપેદમ અર્થમ હિતમતી. અને એ અર્થમ હિતમતી કહ્યું છે એટલે પોતાની જે પણ આપણને કેટલું ઠાકોરજીની કૃપાથી જે પણ આપણી મતિમાં આવે છે, પણ અર્થ સહિત. એવું નહીં કે બસ આજે મારે પાઠ પૂર્ણ કરવાનો છે એટલે કરી લીધો, એવી રીતે નહીં. એટલે આજ્ઞા ફલશ્રુતિમાં આ જ છે કે તમને ગોવિંદ પદમ લભેત થશે, ચરણારવિંદની પ્રાપ્તિ થશે ને થશે જ, અને એ જ આપણે કરવાની છે. પણ જપેદ અર્થમ હિતમતી. સમજાયું લીનાબેન? એ કઈ આગળ આપ્યું છે? છેલ્લા શ્લોકમાં આપ્યું છે? ના, પતી જાય પછી. ઈદતમ ઇતિદમ કીર્તનીયસ્ય, એ છેલ્લો શ્લોક કહેવાય કે આ હરે નામ સહસ્ત્રકમ જે છે દ્વાદશ સ્કંદનું જે બધા પતી જાય પછીની જે ફલશ્રુતિ છે એમાં આવશે. એ બધામાં હોય જ લીનાબેન. તમારું કયું પુસ્તક છે ખબર નથી, પણ હોય જ. ઇતિદમ કીર્તનીયસ્ય હરે નામ સહસ્ત્રકમ, આ બધા નામ બોલાઈ ગયા અને પછીની જે ફલશ્રુતિ છે એમાં આવશે. આ સગોવિંદ પદમ લભેત પણ આવશે, અને આ જ ભક્તિ આપવા વાળું છે કે કંઠસ્થિત્યાનાર્થ દીપ્ત્યા બાધનેન્તા જ્ઞાનજમ
તમ ભક્તિ શ્રી કૃષ્ણ દેવસ્ય સાધયંતી વિનિશ્ચતમ. શ્રી કૃષ્ણની ભક્તિ સાધી આપવા વાળું જ આ છે, પણ એમાં પણ આ કીધું કે આ કેવી રીતે કરવાનો છે, તો કે આ નામોને કંઠમાં ધારણ કરી એટલે કે તેનો પાઠ જપ કરવાથી તે નામો પોતાના અર્થના પ્રકાશ વડે, અર્થનો પ્રકાશ તો અહીંયા પણ કીધો છે કે આ એવા નામો છે કે એના અર્થના પ્રકાશ વડે આપણું બધું અજ્ઞાન દૂર કરશે અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને નિશ્ચયપૂર્વક સિદ્ધ કરશે ને કરશે. આ ફલશ્રુતિ છે. આજે હું શ્લોકો રહી છું. એક 250 નંબરનો શ્લોક છે અને એક 253 નંબરનો શ્લોક છે. ટોટલ અહીંયા આગળ પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં 256 શ્લોક છે. એમાંથી આ ફલશ્રુતિના જે 250 શ્લોકથી જે ચાલુ થાય છે 6 શ્લોકો, એમાં 2 વાર, એક તો પ્રભુના ચરણ શરણ પ્રાપ્ત કરાવવાળું ને પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરાવવાનું, નિશ્ચયપૂર્વક સિદ્ધ કરાવવા વાળું છે. પણ બંનેમાં અર્થનો ઉલ્લેખ છે. પણ એકમાં એવું છે કે પોતાની મતિ પ્રમાણે અર્થથી કરશો તો પ્રાપ્ત, અને બીજામાં એવું છે કે આ જે બધા અર્થ છે એ આપના અજ્ઞાનને દૂર કરીને, આપનું કયું અજ્ઞાન, તો પરબ્રહ્મ કૃષ્ણનું જે આપણને જ્ઞાન નથી તે, પરબ્રહ્મ તો કૃષ્ણ પરમાત્માનું જે આપણને પ્રભુના સ્વરૂપનું જે જ્ઞાન નથી એ કેવી રીતના દૂર થશે, તો આ જે બધા નામ છે એના અર્થના પ્રકાશ દ્વારા. એટલે જ આ 254મો શ્લોક જ તું બોલી ને કે આ સહસ્ત્ર નામ સ્તોત્રથી ના, 253 253 જો 54 માં પણ કીધું ને કે વધારે કહેવાથી શું આ સહસ્ત્ર નામ હા, સ્તોત્રથી, એટલે એ તો પછી હવે આનાથી વધારે શું કહીએ એમ. હા, એમ કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સ્તુતિ કરી છે, જેથી આ સ્તોત્રનો પાઠ કરનારને ભગવાન પોતાનો ગણી અતિ શીઘ્ર પોતાની પ્રેમ લક્ષણા ભક્તિ આપશે. 254મો શ્લોક. ભક્તિમ ચ કુરુતે દ્રઢ. યા દ્રઢતા ભક્તિ. પણ અત્યારે ભાગવતજી ચાલે છે તો જે એક સ્કંદ થાય તો પણ અત્યંત આનંદ આવશે. અર્થ સહિત કરજો, હા એટલું કરવાનું. આ તો એક સજેશન છે, એમાં કઈ એ નથી કે થયું ના થયું, પ્રભુ કૃપા. હવે તો સમય નથી રહ્યો, તો કરીશું. વ્યાસજી નો અવતાર લઈ લઉં છું, કારણ કે અવતારમાંથી બહુ આનંદ આવે છે. અવતાર દ્વારા આચાર્ય ચરણના બધા નામનું બહુ સુંદર રીતે મનન ચિંતન થાય છે. પણ આપણે થોડું આગળ પણ વધવું છે, એટલે આ વીકમાં અવતારની કથા થઈ જાય તો પછી આપણે આગળ વધી શકીએ. ભાગવતજીમાં 18મો અવતાર 17મો અવતાર છે શ્રી વ્યાસજીનો. સત્યવતી પુત્ર શ્રીમાન વેદ વ્યાસજી મહાદયાળુ છે. કલિકાલના મળથી ઘેરાયેલા દુષ્ટ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને દુષ્ટ જીવોને જોયા પાખંડ રૂપ અંધકારથી વ્યાપ્ત જીવ સમૂહનું અજ્ઞાન નાશ કરવા સૂર્ય સમાન શ્રી ભાગવત પ્રકટ કરી ઉદ્ધાર કર્યો. શ્રી ભાગવત પ્રકટ થયું ત્યારે તો 1000 નામ પ્રભુના પણ પ્રકટ થયા. એટલે આચાર્ય ચરણે ભાગવતજીના અંતર્ગત જ જે કંઈ કર્યું છે, કારણ કે એના ગુણાર્થને પ્રકાશ કરવા તો આપ પણ પ્રકટ થયા છે. એટલે એ જે ભાગવતજીમાં જે પ્રેમ લક્ષણા ભક્તિ જે બતાવી કપિલ ભગવાને, એ જ પ્રેમ લક્ષણા ભક્તિ આપણને આચાર્ય ચરણે આપી છે. એ જ આત્મસમર્પણ આપણને આચાર્ય ચરણે કરાવડાયું છે, આત્મનિવેદન. તો અહીંયા આગળ કહ્યું કે સત્યવતી ના પુત્ર શ્રીમાન વેદ વ્યાસજી અત્યંત દયાળુ છે. કલિકાલના મળથી ઘેરાયેલા આ જ છે ઋષિઓની મહત્વ જે કૃપા છે આચાર્ય ચરણોની, મોટાઓની. સત્યવતીના પુત્ર છે ને વેદવ્યાસજી. કલિકાલના મળથી ઘેરાયેલા દુષ્ટ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા, કેટલું બધું કહ્યું. દુષ્ટ કલિકાળના એમાં ઘેરાયેલા છે એટલે બુદ્ધિમાં દુષ્ટતા છે, ભાગ્ય પણ મંદ છે. કેમ? તો કે પ્રભુના સ્વરૂપને જે જાણી નથી શકતા. આપણને કે ભાગ્ય સૌભાગ્યશ્રી અમને દે, બરાબર? તો કયું સૌભાગ્ય, કયું ભાગ્ય? અને અહીંયા કયું મંદ ભાગ્ય? તો કયું મંદ ભાગ્ય? તો આજ
કે જેને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, જેના માથે પ્રભુ નથી બિરાજતા, જેના સ્વામી પ્રભુ નથી. ભાગ્ય સૌભાગ્ય એમને દેત, જે આપણને પદમાં કે છે તો એ આ જ કે છે. અને અહીંયા આગળ કયા સંદર્ભમાં કે કલિકાલના જીવોને ભાગ્ય સૌભાગ્ય ક્યાંથી પ્રાપ્ત થાય? કારણ કે એવી કૃપા ક્યાંથી પ્રાપ્ત થાય? મંદ ભાગ્યવાળા છે, કારણ કે પ્રભુના સ્વરૂપને જાણી નથી શકતા, પ્રભુની ભક્તિ નથી કરી શકતા. દુષ્ટ જીવોને જ્યારે જોયા, મંદ ભાગ્યવાળા અને દુષ્ટ જીવો, ત્યારે આ પાખંડરૂપ અંધકારથી વ્યાપ્ત જીવ સમૂહનું અજ્ઞાન. કારણ કે પાખંડરૂપ અંધકારથી વ્યાપ્ત જીવ સમૂહ કેમ કયો? કારણ કે અજ્ઞાનથી ભરેલો છે, એટલે પાખંડ પ્રસરેલું છે. તો કહ્યું કે પાખંડરૂપ અંધકારથી વ્યાપ્ત જીવ સમૂહનું અજ્ઞાન નાશ કરવા માટે સૂર્ય સમાન શ્રી ભાગવત પ્રકટ કરી ઉદ્ધાર કર્યો. જ્યારે સૂર્ય સમાન એવું આવે ત્યારે આપણને આચાર્ય ચરણનું કયું નામ યાદ આવે? ભક્તિ માર્ગ ભક્તિ માર્ગજ માર્તંડ, રાઈટ? તો આ જે કહ્યું કે સૂર્ય સમાન શ્રી ભાગવતજી અજ્ઞાનને અંધકારને દૂર કરવા વાળું છે, એટલે સૂર્ય સમાન કહ્યું. તો સૂર્ય સમાન શ્રી ભાગવત પ્રકટ કરી ઉદ્ધાર કર્યો. શ્રી વ્યાસજીએ એકવાર પોતાના આશ્રમમાં સમાધિ કરી. તેમાં આપે કલિકાલગ્રસ્ત જીવો જોયા. આ બધું સમાધિ ભાષામાં કેમ થયું? તો આપને આ રીતે જ જીવોની સ્થિતિ પણ સમાધિમાં જ દેખાય છે. આ જીવો દુર્ભાગી અને મંદમતી હતા. કેવી ભાગ્યની વિલક એ છે એમની, કે દુર્ભાગી જ કયા છે, મંદભાગી કયા, દુર્ભાગી કયા અને મંદમતી વાળા હતા. શ્રી વ્યાસજીને કરુણા થઈ. પ્રભુનો અવતાર છે ને, પ્રભુનો જ્ઞાન અવતાર છે સ્વયં, એટલે કરુણાથી તો ભારોભાર છલકેલો હોય. તો કહ્યું કે શ્રી વ્યાસજીએ ને કરુણા થઈ. આ જીવોના ઉદ્ધાર માટે વેદના વિભાગ કર્યા, મહાભારત આખ્યાન કર્યું, શ્રી ભાગવતજી રચ્યા. શ્રી મહાપ્રભુજીમાં શ્રી વ્યાસજી સામ્ય. શ્રી વલ્લભે કલિકાલમાં પાખંડ માર્ગના સમુદ્રમાં પીડાતા દુઃખી જીવો જોયા. પાખંડ આવી ગયો, કારણ કે અજ્ઞાનતા છે, બરાબર? એટલે વલ્લભે પણ આ જ દર્શન કર્યા કે શ્રી વલ્લભે કલિકાલમાં પાખંડ માર્ગના સમુદ્રમાં પીડાતા દુઃખી જીવો જોયા. તેમના ઉદ્ધાર માટે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો, બ્રહ્મ સંબંધનો ઉપદેશ કર્યો. શ્રી ભાગવત ધર્મનો પ્રચાર કરવા ગાયત્રી ભાષ્ય ગીતાર્થ એટલે કે શાસ્ત્રાર્થ પ્રકરણ, તત્વાર્થ દીપ નિબંધ તથા શ્રી સુબોધિનીજી જેવા શાસ્ત્ર રચ્યા. જીવોને યોગ્ય માર્ગદર્શન આપ્યું. આજે પણ સ્વવંશથી જીવોનો ઉદ્ધાર કરે છે. એટલે આપે એક આ રીતે જે અજ્ઞાનતાથી પીડાતા, જે પાખંડ માર્ગના સમુદ્રમાં જે જીવોને પડેલા જોયા, તો એમાંથી એમનો ઉદ્ધાર કરવા માટે આપે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. તેથી અને એ પુષ્ટિ માર્ગ બ્રહ્મ સંબંધનો ઉપદેશ આપીને પ્રકટ કર્યો. અને ભાગવતજીનો અંદર પ્રચાર કરવા માટે શાસ્ત્રાર્થ પ્રકરણ, તત્વાર્થ દીપ નિબંધ, સુબોધિનીજી જેવા શાસ્ત્ર રચ્યા. જીવોને યોગ્ય માર્ગદર્શન આપ્યું. એટલે આટલો બધો જે પાખંડ ચાલી રહ્યો હતો, ત્યાં એક અલગ જ માર્ગ જીવોને બતાવ્યો. કયો માર્ગ બતાવ્યો? પુષ્ટિ માર્ગ. એટલે કયું? પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટ. પુષ્ટિ માર્ગનો ઉપદેશ આપ્યો, જે અત્યંત અલગ છે બધાથી, જેમાં પ્રભુ સાથેનો જીવનો નિસ્વાર્થ નિષ્કામ સ્નેહનો સંબંધ છે, એવો માર્ગનો ઉપદેશ આપ્યો. એટલે અહીંયા પૃથક શરણ, પૃથક એટલે અલગ પ્રકારનો, પૃથક શરણ માર્ગોપદેષ્ટ એ નામ અહીંયા સૌ જાણીએ છીએ કે ભાગવતજીમાં જે રીતે ડિવિઝન થયું કે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ કે શ્લોકાર્થ અને શબ્દાર્થ અને પછી અક્ષરાર્થ. તો આ બધાને લઈને આપે
કે ચલો આ જે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ તો એ શેમાં મૂક્યા? તો કે છે કે આ જે આપણને શાસ્ત્રાર્થ પ્રકરણ આપ્યું એમાં, પછી વાક્યાર્થ એટલે કે શ્લોકાર્થ, શબ્દાર્થ એ શેમાં આપ્યા? તો કે છે કે જે તત્વાર્થ દીપ નિબંધનનો ગ્રંથ આપ્યો એમાં, અને છેલ્લે અક્ષરાર્થ એક શબ્દનો અર્થ લઈને અક્ષરનો અર્થ લઈને આપ્યું હોય તો એ શ્રી સુબોધિનીજીમાં. તો આ 3 ગ્રંથો દ્વારા આપણને ભાગવતજીનું સંપૂર્ણ રીતે અર્થ આચાર્ય ચરણે આપ્યો છે. અહીંયા આગળ આ નામ પૂર્ણ થાય છે. અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો વૈષ્ણવ સંબંધી પ્રસંગ આપેલા નથી, પણ આપણે જાણીએ છીએ કે આ જ્યારે આપે આ બધું જ્યારે પ્રકટ કર્યું ત્યારે આપના નિજજનોને સાથે લઈને ભગવદ વાર્તા કરતા, એટલે કે ભાગવતનો ઉપદેશ આપતા. જે બધી બેઠકો પર આપે આ જ કર્યું છે કે આપના નિજજનોને ભાગવતનો ઉપદેશ કર્યો છે. તો અહીંયા આગળ આપણું વાંચન પૂર્ણ થાય છે. આશ્રયનું પદ લઈ લેજો. અને અહીંયા આગળ જે હંસા આંટીએ કીધું હતું, સોરી આજે જ એમને કીધું ને આજે જ હું ભૂલી ગઈ, અભી બોલા અભી ગયા, એવું મારું કામ છે. તો અહીંયા આગળ જે તત્વ લેવાનું છે એ મુખ્ય એ જ છે કે પ્રકટ કર્યું એમ આચાર્ય ચરણે આ કલિકાલમાં પીડાતા જીવો માટે એમના ઉદ્ધાર કરવા માટે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો, બ્રહ્મ સંબંધનો ઉપદેશ આપ્યો. હા સોરી, લતા માસી લઈ લેજો હવે.